નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। વાત કરીશું રાજ્યમાં વધી રહેલા હિટ એન્ડ રનના કેસથી લઈને ઉત્તરાયણના એક દિવસ પહેલા રસ્તા પર ફરી રહેલા મોતના માંજાની। વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ઝેડ મોર ટનલનું ઉદ્ઘાટન કર્યું તેની ખાસિયતથી લઈને મહારાષ્ટ્રના એક ગામમાં કેમ લોકોને પડી રહી છે ટાલ તેની। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરીએ ગેરકાયદે દબાણ પર દાદાના ફરી રહેલા બુલડોઝરની। એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે નક્કી કરી લીધું છે કે એક પણ ગેરકાયદે દબાણ રહેવું ના જોઈએ। બીજા મુદ્દામાં વાત કરીશું પતંગની દોરી વાગતા રાજકોટ, સુરત અને દાહોદમાં યુવાનો ઘાયલ થયા અને આ મોતના માંજા સામેની લડાઈમાં હજુ કેટલી રાહ જોવાની છે તેની। અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો જેમાં માસૂમ કારનો કોળિયો બની ગયો। શેલામાં એક પૂરપાટ ઝડપે થાર કાર ચાલકની અડફેટે આવી જતા એક ફૂડ ડિલિવરી બોયનું મોત નીપજ્યું। ચોથા મુદ્દામાં જોઈશું શ્રીનગર લેહ હાઈવે નેશનલ નંબર 1 પર બની રહેલી 6.4 કિલોમીટર લાંબી ટનલ લેન ટનલને પીએમ મોદીએ આપેલી લીલી ઝંડીની વાત કરીશું। આ ટનલ કેમ છે ખાસ તેની પણ કરીશું વિગતથી વાત। પાંચમા મુદ્દામાં વાત કરીશું મહારાષ્ટ્રના બુલઢાણામાં એક વિચિત્ર પ્રકારના વાયરસનો ભય છે। આ બીમારી લોકોને ટાલ પાડી રહી છે। અજાણ્યા વાયરસથી પ્રભાવિત લોકોને માથામાં ખંજવાળ આવે છે અને 3 દિવસમાં તેમના બધા જ વાળ ખરી જાય છે। અને અંતમાં વાત કરીશું મહાકુંભમાં ઉમટેલી જંગી જનમેદનીની। પોષી પૂર્ણિમાના રોજ સ્નાન માટેનું બ્રહ્મ મુહૂર્તમાં અત્યાર સુધીમાં 1.5 કરોડ લોકોએ ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે।